સૌથી પહેલા વાત વરસાદી તબાહી અને એના કરતા પણ મોટા જોખમની જે ગુજરાતના માથે તોળાઈ રહ્યું છે। અત્યારે અનરાધાર વરસાદ વરસ્યો છે ને જાણે જળ પ્રલય આવી ગયો હોય એમ હાહાકાર મચી ગયો છે। આકાશમાંથી આફત વરસી રહી છે ને આ બધા વચ્ચે ગુજરાતના માથે સક્રિય થયેલી સિસ્ટમ નબળી પડવાના બદલે વધુ મજબૂત બની રહી છે, જેના કારણે રાજ્યમાં માત્ર ભારે વરસાદ નહીં પણ વાવાઝોડું ત્રાટકવાનું જોખમ તોળાઈ રહ્યું છે। કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં આવનાર 24 કલાક માટે જીવનું જોખમ પણ ઊભું થઈ શકે છે। ભારે અતિ ભારે વરસાદ નહીં, વરસાદની સાથે વાવાઝોડું ત્રાટકશે। માથે સક્રિય થયેલી 3 સિસ્ટમ નબળી નહીં વધુ મજબૂત બની। ગુજરાતના માથે અત્યારે 3 સિસ્ટમ આફત બનીને વરસી રહી છે। ડીપ ડિપ્રેશન, ઓફશોર ટર્ફ અને મોન્સૂન ટર્ફ ગુજરાતને ધમરોળી રહ્યા છે। આ સિસ્ટમ કચ્છ પર સ્થિર થઈ છે અને હવે એવી માહિતી સામે આવી છે કે આ સિસ્ટમ નબળી નહીં પણ વધુ મજબૂત બની રહી છે, જેના કારણે આવનાર 24 કલાક કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં વાવાઝોડાનું જોખમ ઊભું થયું છે। डीप डिप्रेशन अभी भी सौराष्ट्र और कच्छ रीजन में बना हुआ है। इसकी जो आगे मूवमेंट है वो 30 तारीख को नॉर्थ ईस्ट अरेबियन सी एडजॉइनिंग सौराष्ट्र और कच्छ रीजन और एडजॉइनिंग पाकिस्तान में ये 30 तारीख को साइक्लोनिक स्टॉर्म में कन्वर्ट हो जाएगा। રાજ્યના કયા વિસ્તારમાં આ વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે તેના પર એક નજર કરીએ। કચ્છ જિલ્લાની સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જુનાગઢ, જામનગર, મોરબી અને રાજકોટમાં વાવાઝોડાનું સંકટ છે। વાવાઝોડાના કારણે કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રમાં આવનાર 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ આપ્યું છે। और डे 2 की बात करेंगे तो जामनगर, पोरबंदर, द्वारका और कच्छ के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग और राजकोट, जूनागढ़, मोरबी के लिए हैवी रेनफॉल की वार्निंग है और डे 3 के लिए जामनगर, पोरबंदर, द्वारका और कच्छ के लिए हैवी रेनफॉल की वार्निंग है। કચ્છ માથે સ્થિર થયેલું ડીપ ડિપ્રેશન હવે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે, જે 30 તારીખ સુધીમાં ઉત્તર પૂર્વીય અરબ સાગર પર જશે। પણ એ પહેલા આ ડિપ્રેશન વધુ મજબૂત બન્યું છે અને એ વાવાઝોડામાં પરિવર્તિત થવાની પ્રબળ શક્યતા છે। જો એવું થશે તો ન માત્ર ગુજરાત પણ પાકિસ્તાન અને ઓમાનના હાલ પણ બેહાલ કરશે અને આ વાવાઝોડાની વોર્નિંગ મળતા જ ગુજરાતનું તંત્ર અને ગુજરાતના લોકોની ઊંઘ ઉડી ગઈ છે। કચ્છ સૌરાષ્ટ્રવાસીઓએ આકાશી આફતથી ચેતીને રહેવાનું છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।